જૂનાગઢમાં 87 વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લઈને તમામ તૈયારી હાથ ધરવામાં આવી છે। આ સંબંધમાં પત્રકાર પરિષદ યોજીને કલેક્ટર અને એસપી માહિતી આપી હતી। વિધાનસભા પેટા ચૂંટણી લઈને 19 જૂનના રોજ મતદાન થશે અને 23મી જૂનના દિવસે મતગણતરી યોજાશે। વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 2,61,000થી વધુ મતદારો છે। મતદારો માટેની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। કુલ 294 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે। એવી પણ માહિતી આપવામાં આવી હતી કે ચૂંટણી દરમિયાન અધિકારીઓને કર્મચારી સહિત 1,884નો સ્ટાફ તૈનાત કરાશે। ચૂંટણી પ્રક્રિયા માટે 19 અલગ અલગ નોડલ અધિકારી નિમવામાં આવ્યા છે। તમામ જગ્યાએ ઈવીએમ મારફતે મતદાન કરાશે। દિવ્યાંગો માટે મતદાન સમયે ખાસ સુવિધા રાખવામાં આવી છે। નમસ્કાર, આપ સર્વે જાણો છો એમ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે 26/5 ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલું હતું, એથી ખાલી પડી હતી અને આથી આ જે સીટ છે ભરવાની કાર્યવાહી ઈસીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે। સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ 2/6/2025 છે। એના પછીના દિવસે એટલે કે 3/6/2025ના દિવસે જે ઉમેદવારી પત્રકો ભરાયા છે એની ચકાસણી થશે। જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબે જેમ વાત કરી, વિધાનસભાની પેટા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડી ગયું છે। વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે। અમારી પોલીસની જરૂરિયાત, સીએપીએફની જરૂરિયાત, આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે। ખાસ કરીને આચારસંહિતાની અમલવારી માટે હાલ જૂનાગઢ જિલ્લાની અંદર 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને 3 એસએસટી કાર્યરત કરી દેવામાં આવેલી છે। પોલીસની તાલીમ છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે। ખાસ કરીને જે અમારી પોલીસ વિભાગની જે રૂટ પેટ્રોલિંગ છે આ તમામનું એસેસમેન્ટ કરી લેવામાં આવેલું છે। ક્રિટિકલ પોલિંગ સ્ટેશનની મુલાકાત છે એ પણ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે।